બેટા બહુ ઠકાઈ જાય છો. 2-3 મહિનાનો આરામ મળી જાય ને તો મજા આવી જાય. એમ તમારે 2-3 મહિનાનો આરામ જોઈશે? સારું પપ્પા, હું જાઉં સ્કૂલે. હા મને એવું લાગે છે હું સ્કૂલેથી આવીને તો આને 2-3 મહિનાનો આરામ મળી જાય. કા મળી ગયો આરામ? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? હા, પેલા વીરના સાફામાં દરી ભરશે, પછી એના લગન થાય, પછી વીર હપ્તા ભરશે, પછી વીરના હપ્તા નહીં ભરાવી એટલે એની ઘરવાળી હાડીમાં જરી ભરશે. સારું લગન લગન છે કા બગડાની બોલે હે. વાલા થોડો હરખ હતો દેખાડ. હું તંબુરો હરખ દેખાડું. 43 માથે 5 મહિના થયા, હજી વાંઢો થાવ. આખો દી આમાં જ કામ કરવાનું. સવારમાં કચરા પોતા, વાસણ કપડા, ઉઠે તા કે નાસ્તા કરી દ્યો, ચા કરી દ્યો, નાસ્તા ભરી દ્યો ગરમે ગરમ. આ જ કામ કરવાનું, બીજું કઈ કામ જ નહીં કરવાનું. પપ્પા, હા આ બાયુની જીતથી વીજળી ઉત્પન્ન થતી હોત ને હા તો આપણે આ સોલાર નો ફિટ કરવું પડે. અને એને આ જીએબી વાળા આપણને સામેથી પૈસા આપત. કાંઈલા શું થયું? પપ્પા, જે મારે વસ્તુ જોતી હોય ને ઈ મળતી જ નથી. બેટા દિલથી માગો ને તો બધી વસ્તુ મળે. ના પપ્પા, એ તમારી વાત ખોટી. કેમ? જો એમ મળી જતું હોત ને તો ઓલો તમારો દોસ્તાર કનું હે ને અત્યારે તમારો વેવાય હોત. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ કુંભના મેળામાં સ્નાન કરવા જવું હે. 1.5 મહિના થયા ઘેર સ્નાન નથી કર્યું, પેલા ઈ કરી લ્યો. પેલું કેમ હમણાં કામે નથી આવતો? આ લગન ગાળો કેવડો હાલે છે, આમાં નવરે જ ક્યાં મળે છે કામે આવવાની શેઠ. પણ તું લગ્નમાં જા વાંઢો છો તો તને ખબર પડી જાય એમાં કેટલા વાંઢા ને કેટલા પૈણેલા. ખબર તો પડી જાય ને, એમાં જે બાયુને મંગલસૂત્ર લટકતા હોય એ બાયુ પૈણેલા હોય, અને જે બાયુના મોઢા લટકતા હોય એ બાયુ પૈણેલા હોય. જોવો બાજુમાં. તારી પણ કમાલ.